બડીને શીતળની છામ જો કડવી હો જાલી શીતળની છામ જો બંધુ હોય ભલે બોલડા પણ અંતે પોતાની બાઈ જો બંધુ હોય ભલે બોલડા પણ અંતે પોતાની બાઈ જો. હે વીરબંધુ લક્ષ્મણ, આ સંસારમાં લીમડાના ઝાડનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ એ માનવ જીવનમાં ઔષધિનું કામ કરે છે. એમ એક ભાઈ બીજા ભાઈ સાથે કદાચ કોઈ મતભેદના કારણે બોલતો ન હોય, એ બંનેને અબોલા હોય, પરંતુ દુઃખની અંદર વિકટ પરિસ્થિતિમાં એક ભાઈ બીજા ભાઈ માટે ટેકો બનીને ઊભો રહે છે. હે ભાઈ, તમે મને આવી રીતે છોડીને જશો તો મારું શું થશે? કુવા ઢાંકણ પાવઠું ને ઘરનું ઢાંકણ લાર, બાપનું ઢાંકણ બેટડો ને જગનું ઢાંકણ જારજી. બોલ દે વળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ, બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે. આવ્યા તાયા મેં ત્રણ જાણાને જાવું મારે એકલું. આવ્યા તાયા મેં ત્રણ જાણાને જાવું મારે એકલું. માતા સુમિત્રા પૂછશે મુજને ક્યાં છે મારો લક્ષ્મણ. માતા સુમિત્રા પૂછશે મુજને ક્યાં છે મારો લક્ષ્મણ, ક્યાં છે મારો લક્ષ્મણ. હે ભાઈ, પિતાજીએ મને એકને વનવાસ આપ્યો હતો. તમે મારી સેવા કરવા માટે મારી સાથે વનમાં આવ્યા. જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને હું અયોધ્યા પાછો જઈશ, ત્યારે બે આંખો આતુરતાથી મારી રાહ જોતી હશે. બે આંખો મને પ્રશ્ન પૂછતી હશે. એક તમારી પત્ની ઉર્મિલા અને બીજા આપણા માતા સુમિત્રા. એમની આંખો જ્યારે મને પ્રશ્ન પૂછશે કે હે રામ, મારો લક્ષ્મણ ક્યાં છે? હે ભાઈ, ત્યારે હું શું જવાબ આપીશ? તમે જલ્દીથી બેઠા થાઓ. જો આવા ભવિષ્યની મને ખબર હોત ને કે રણભૂમિની અંદર મારો વાલસોયો ભાઈ ઘાયલ થશે અને મૃત્યુની નજીક પહોંચશે તો ક્યારે યુદ્ધમાં તમને જવા ન દે. હે ભાઈ, જલ્દીથી બેઠા થાઓ. આ દુનિયા મારી હસી ઉડાવશે કે એક ભાઈએ પોતાની નારીને પામવા માટે, પત્નીને પામવા માટે પોતાના હૃદયમાં વાલથી જે ભાઈ વસતો હતો એને મૃત્યુની ગોદમાં મોકલી દીધો. હે ભાઈ, સામે જુઓ, રણ મેદાનની અંદર રાક્ષસો મારી હસી ઉડાવી રહ્યા છે, કિકિયારીઓ કરી રહ્યા છે, અને હું એકલો તમારો ભાઈ રામ અત્યારે દુખી અને વ્યાકુળતામાં બેઠો છે. જલ્દીથી તમે બેઠા થાઓ. તમે તો એક જ વખત મારું વચન સાંભળી અને જવાબ આપનાર સેવક છો. તમે કેમ કંઈ બોલતા નથી? દાનવ દળ મારે હું એકલો
છોડી બંધુ કેરી આશા દાનવ દળ મારે હું એકલો છોડી બંધુ કેરી આશા રણભૂમિ મને લાગે ભયંકર ઉઠો ને લક્ષ્મણ ભાઈજી રણભૂમિ મને લાગે ભયંકર જાગો ને લક્ષ્મણ ભાઈજી બોલ દે વળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે હે દેવો હે મનુષ્યો હે વૃક્ષો હે પશુઓ હે પક્ષીઓ સર્વે વાનર યોદ્ધાઓ કોઈની પાસે જો મારા ભાઈ લક્ષ્મણને બેઠો કરવાનો ઉપાય હોય ને તો દશરથ પુત્ર રામ આજે તમને બે હાથ જોડીને વિનવે છે જો તમે મારા ભાઈને બેઠો કરવાનો ઉપાય આપશો તો હું સોગંદ ખાઈને કહું છું કે મનમાં કોઈ પણ પ્રકારનો સંચય રાખ્યા વગર હું મારું અયોધ્યાનું રાજ્ય પણ આપી દેવા તૈયાર છું કોઈ તો મને ઉપાય બતાવો જેથી મારો ભાઈ બેઠો થાય હે પ્રભુ શોક થયો અને હું કહું તે સાંભળો લંકામાં સુસેન નામનો વેદ રહે છે જો આપણી સેનામાં કોઈ એવો યોદ્ધો હોય અને એને લઈ આવે તો લક્ષ્મણ પર વિકટ પરિસ્થિતિ છે સુસેન વેદના વિભીષણના કહેવા પ્રમાણે લંકાની અંદર સુસેન નામનો વૈદ રહે છે મારી હાલત ખૂબ જ દુઃખી અને વ્યાકુળ હોવાથી હું વિભીષણને પણ સુસેન કહી બેઠું છું એટલું મારા મનમાં દુઃખ છે હે હનુમાનજી મને તમારા ઉપર ભરોસો છે જલ્દીથી તમે લંકાની અંદર જાઓ અને સુસેન નામના વૈદને લઈ અને પાછા આવો જેથી મારો ભાઈ લક્ષ્મણ બેઠો થાય જય પ્રભુની આજ્ઞા